મિત્રો, મલાઈકા અરોરાનું આ ફેવરેટ ઠેચા પનીર તમે ટ્રાય કર્યું છે? ફક્ત 5 જ મિનિટમાં બની જતું ક્રીમી, મસાલેદાર, ઝણઝણીત ઠેચા પનીર. એકવાર બનાવશો ને તો રોજ જ બનાવશો. ઠેચા પનીર બનાવવા માટે એક પેન લઈશું, 1/4 કપ સિંગદાણા, 1 મોટી ચમચી જીરાને આપણે શેકી લેવાનું છે. ત્યારબાદ 3 લીલા મરચાં, 8 થી 10 લસણની કળી નાખવાની છે અને એને પણ આપણે સરસ શેકી લેવાનું છે. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને શેકી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. થોડું ઠંડુ કરીને ખલખાયણીમાં લઈ લઈશું. સાથે આપણે થોડા ધાણા અને ધાણાની દાંડી પણ નાખવાની છે. હવે એમાં અડધા લીંબુનો રસ નાખીશું અને ખડખાયણીથી આપણે એને દરદરું પીસી લેવાનું છે. આ રીતનું તમારું મિક્સચર હોવું જોઈએ. જુઓ, એને એક બાઉલમાં કાઢી લઈશું. ઠેચા આપણા રેડી થઈ ગયા છે, એને સાઈડમાં રાખી લઈએ. મેં અહીં 150 ગ્રામ પનીર લીધું છે, એને આપણે મોટા મોટા ટુકડામાં કટ કરવાનું છે. તમે લાંબા અથવા ચોરસ, પરંતુ ટુકડા થોડા મોટા રાખવાના છે, એટલે થીક વધારે રાખવાના છે. જુઓ, આ રીતના રાખવાના છે અને એને આપણે આ ઠેચાથી આખા જ કવર કરી લેવાના છે. પનીરની ઉપર આખા ઠેચાથી આપણે સરસ આ રીતનું કવર થઈ જવું જોઈએ. જુઓ, સહેજ પણ પનીરનો ભાગ દેખાય ના, એ વાતનું ધ્યાન રાખજો. જુઓ, મેં બીજા પનીરને પણ આ રીતે જ બધું કવર કરી લીધું છે. હવે ઠેચા પનીરને શેકવા માટે મેં અહીં નોનસ્ટિકની પેન લઈ લીધી છે. એના પર એક નાની ચમચી જેટલું ઘી અથવા બટર લગાવીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને બધી તરફથી આપણે ઠેચા પનીરને પલટાવતા પલટાવતા શેકવાનું છે. બધી સાઈડ સરસ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી શેકી લઈશું. જુઓ, આપણા ઠેચા પનીર શેકાઈ ગયા છે. એને પ્લેટમાં કાઢી લઈએ અને હવે સર્વ કરી લઈએ. આ પનીર ઠેચાની સાથે તમે ડુંગળી ટામેટાનું સલાડ અને ગ્રીન ચટણી અથવા મસાલાવાળું દહીં કે ક્રીમી દહીં સાથે પણ તમે એને સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, તૈયાર છે એકદમ સ્પાઇસી, ક્રીમી, ઝણઝણીત ઠેચા પનીર. એકવાર ખાશો ને તો વારંવાર બનાવશો, એટલું ટેસ્ટી લાગે છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી રેસીપીને લાઈક કરજો. આવજો.